રતન તળાવમાં મૃત કાચબા માછલીઓ મામલે સ્થાનિકોની રજૂઆત, પગલે પાલિકા તંત્ર એલર્ટ, નવીનીકરણની કાર્યવાહી ઝડપશે। ભરૂચ શહેરના રડેજ સ્થળે આવેલા ઐતિહાસિક રતન તળાવની હાલત અંગે સ્થાનિકોની રજૂઆતનો અસરકારક પડઘો પડ્યો છે। તળાવમાં મોતને ભેટેલા કાચબા અને માછલીઓના મામલે લોકોમાં અસંતોષ વ્યાપ્યો હતો। આ રજૂઆત ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સુધી પહોંચતા તેઓએ તત્કાળ સ્થળ પર હાજરી આપી ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસર સાથે મુલાકાત કરી અને તળાવના નવીનીકરણ અને સંપૂર્ણ સ્વચ્છતા અંગે તાકીદે પગલાં ભરવા સૂચના આપી। પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે સ્પષ્ટતા કરી કે તળાવમાં મોતને ભેટેલા જીવજંતુઓને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। સાથે સાથે પાલિકાની ફાયરની ટીમ અને સેનેટરી વિભાગ દ્વારા તળાવની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે। વિશેષ રૂપે જણાવાયું છે કે તળાવ માટે ₹9 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। આ રકમથી તળાવનું બ્યુટિફિકેશન એટલે કે સૌંદર્યકરણ અને આધુનિકીકરણના કામો હાથ ધરાશે। પાલિકા પ્રમુખના જણાવ્યા અનુસાર તાજેતરમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સાથે પણ તળાવ સંબંધિત વિષય પર ચર્ચા થઈ હતી। સ્થાનિકોનો તર્ક છે કે દર વર્ષે રતન તળાવ માટે સરકારી ગ્રાન્ટો ફાળવતી હોય છે, છતાં તળાવની દંદનીય હાલત યથાવત રહેતી હોય છે। હવે ફરીથી કરોડોની ગ્રાન્ટની જાહેરાત થઈ છે, ત્યારે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું આ વખતે તળાવનું સ્વરૂપ ખરેખર બદલાશે કે ફરી એકવાર વાયદાઓનું પાટિયું જ લખાશે। નમસ્કાર। આજરોજ અહીંયા ભરૂચમાં જે ઐતિહાસિક રતન તળાવ છે એની મુલાકાત માટે આવેલા છે। મારી સાથે હમણાં જ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હતા। આ રતન તળાવ એક ઐતિહાસિક રતન તળાવ છે અને એમાં લગભગ 300થી 400 વર્ષની આયુષ્ય ધરાવતા હોય એવા કાચબાઓ પણ અત્યારે વિદ્યમાન છે। હમણાં અઠવાડિયા પહેલાં જ એક કાચબો મૃત હાલતમાં મળી આવ્યો હતો અને એનું પણ વજન 97 કિલો જેટલું હતું। આ તળાવમાં અત્યારે અહીંના સ્થાનિક લોકોની રજૂઆત હતી કે અહીંયા તળાવમાં પુષ્કળ પ્રમાણમાં માછલીઓ મરેલી છે અને એના કારણે આજુબાજુના એરિયામાં ખૂબ જ દુર્ગંધ ફેલાયેલી છે। તો એને જોવા માટે પણ અમે આવ્યા અને અહીં આ માછલીઓ જે મરેલી છે એને બહાર કાઢવામાં આવી રહી છે અને જે કંઈક અત્યારે ગ્રાન્ટ મંજૂર થઈ છે લગભગ 9 કરોડ રૂપિયાની, અગાઉ પણ આ રીતે ગ્રાન્ટ મંજૂર થઈ હતી અને આ ગ્રાન્ટનો સારી રીતે ઉપયોગ થાય આ તળાવના વિકાસ માટે, એના શુદ્ધિકરણ માટે એવી અમારી પણ માંગ છે। કેમ કે હું પણ અહીં દાંડિયા બજારનો જ છું। રતન તળાવના કિનારે ભૃગુ ઋષિ મંદિરની પાસે જ મારું પણ નિવાસ હતું, એટલે મારી પણ અંગત લાગણી અને જે કંઈ છે તે આ તળાવ સાથે જોડાયેલી છે। એક આ તળાવને સુંદર, સ્વચ્છ અને જે રીતે હેરિટેજમાં ભરૂચના અન્ય સ્થળો છે એ પ્રમાણે આ ઐતિહાસિક રતન તળાવ છે, તો એનું પણ પૂરતું નગરપાલિકા અને સરકારશ્રી તરફથી ધ્યાન આપવામાં આવે અને એક સુંદર મજાનું રતન તળાવ, જે રીતે માતળિયા તળાવ છે એ રીતે રતન તળાવને પણ ડેવલપ કરવામાં આવે, એના કાચબાનું સંરક્ષણ કરવામાં આવે એવી માંગ છે।